શ્રી ગણેશાય નમઃ। મારી યુટ્યુબ ચેનલમાં સુમન કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે આદુનું અથાણું બનાવશું, જેમાં મેં આ આદુ છે એની છાલ કાઢી અને સુધારી અને લાંબા કટ કર્યા છે આ રીતના, જેનાથી સરસ ગળતાય નથી, બહુ લાંબો સમય સુધી ચાલે છે અને શિયાળામાં અથાણું વધારે ખવાય છે, સારું શરીર માટે હેલ્ધી છે। એટલે આપણે એમાં જોતી સામગ્રીમાં સંચર છે, અજમા છે અને નમક છે અને 2 લીંબુ લીધા છે આ રીતે। હવે આપણે આની અંદર બધું આદું નાખી દઈશું એટલે હલાવવામાં ફાવે। આની અંદર બધા અમે 500 ગ્રામ આદું લીધું છે આ રીતનું। હવે એની અંદર આપણે સૌપ્રથમ આ નમક નાખી દઈશું અને આમ ધીમે ધીમે એને હલાવી નાખશું। એકદમ સરસ આને હલાવવાનું છે આ રીતે હલાવ્યું। હવે આની અંદર આપણે છે ને આ કાળું નમક છે, જે સંચર કહેવાય છે, એ નાખી દઈશું, એનો ટેસ્ટ સારો આવે છે। અને અજમા છે જેને મેં થોડા થોડા વાટી નાખ્યા છે, ઝીણા ઝીણા, એને 1 ચમચી જેટલા છે, એનાથી સ્વાદ સારો આવે। અને આ ત્રણેયને મિક્સ કરી નાખવાનું આ રીતે હલાવાઈ ગયું છે। હવે એમાં આપણે આ લીંબુ છે એને આ મશીનની મદદથી આ રીતે નીચે નાખવાનું છે। ને 2 લીંબુ લીધા છે, 2 લીંબુનો રસ એમાં નીચવી દઈશું। લીંબુ સરસ છે એટલે રસદાર, એટલે સરસ રસ નીકળો છે। આ રીતે એને ધીમે ધીમે બધે હલાવી નાખવાનું એટલે લીંબુ બધે ચડી જાય એકદમ। અને આને 2 કલાક જેવું આમ રહેવા દેવાનું છે, ત્યાર પછી આપણે કરશું। તમે જોઈ શકો છો કે હવે આપણું આ આદુનું અથાણું 2 કલાક પછી તૈયાર થઈ ગયું છે। 1-2 કલાક રાખી દેવાય, ત્યાર પછી હવે એને આપણે હલાવી નાખશું પાછું। જો તૈયાર થઈ ગયું છે એકદમ, અને નીચે પાણી પણ નીકળી ગયું છે। આ રીતે એને પાછું મિક્સ કરી દેવાનું ને આદુનો કલર પણ ગુલાબી જેવો સરસ થઈ ગયો છે। શિયાળામાં આ ગુણકારી છે આદુ, તમે જોઈ શકો છો। હવે આપણે આ બરણી લીધી છે, કાચની જ લેવાની, એટલે આદુ લાંબો સમય સુધી સારું અથાણું રહે છે। હવે આપણે એની અંદર ભરી દઈશું, કોરી હોવી જોઈએ બરણી એકદમ, એટલે છે ને આદુ ભેજ ન લાગે ને ફૂગ ન ચડે। એને આપણે ઉપર આ રીતે રેડી દેવાનું છે। અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આને 2 દિવસ પછી ખાઈ શકાય, અને આને રોજ 1-2 દિવસ સુધી, દિવસના 2 કે 3 વાર છે ને એને ચમચીએથી હલાવવાનું, એટલે એકદમ મિક્સ થઈ જશે, પછી એને ખાઈ શકાય। હવે આપણું બની ગયું છે અથાણું। હવે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।